મિત્રો, જે કાજુ બદામ કરી શકે છે તેનેથી પણ લાભદાયી ફાયદાકારક એક વસ્તુની વાત કરવા જઈ રહ્યો છું. તે માત્ર ને માત્ર 2 રૂપિયાથી ને ઓછી સસ્તી વસ્તુ છે. આ જે વસ્તુ છે તે તમને કોઈ પણ નહીં કહે. કોઈ પણ દવામાં આટલો ફાયદો નથી, કોઈ પણ વસ્તુમાં આટલો ફાયદો નથી જેટલો આ 2 રૂપિયાથી સસ્તી વસ્તુમાં છે. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે ખાલી 1 મિનિટ વિચારો કે તમે બધું કામ છોડીને આજ એવું શીખવા જઈ રહ્યા છો. ખાસ કરીને ધ્યાનથી સાંભળો. નાની એવી વસ્તુ જે રસોડામાં છે, શાકભાજીના ટોપલામાં છે, પણ તમને ખબર નથી. એવી વસ્તુ રોજ તમારી સામે આવે છે પણ તમને ખબર નથી. તમને જરા પણ આઈડિયા નથી. કદાચ તમે તેને જોતા હશો તો પણ તમને ખબર નહીં જ પડે. એનું મહત્વ શું છે, કેટલું ઘણું મહત્વ છે જે 2 રૂપિયાથી ઓછું છે. તમને કહું કે એક એવી વસ્તુ જે તમને બહુ રડાવે તો છે, પણ તમે જાણો છો કે તે તમારા આંસુ એટલે કે રોવાનું નહીં, તમામ શરીરની અંદર છુપાયેલા દુશ્મનને રોડાવવાની તાકાત પૂરેપૂરી ધરાવે છે. આ મિત્રો, આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે એક વસ્તુ સાધારણ રીતે તમને જોવા દેખાતી હશે પણ એવી વસ્તુ નથી. આ એક શાકભાજીમાં પણ વપરાય છે, સલાડમાં પણ વપરાય છે. તા જાણો આ કઈ વસ્તુ છે? એની અંદર કેટલા ગુપ્ત રાઝ છે જેની અંદર છુપાયેલા છે. આ રાઝ તમને ખબર પડી જશે. કદાચ જાણ્યા પછી તમે દવાની જગ્યાએ આ વાપરવાનું શરૂ કરી દેશો. આપણા પણ જૂના વડલાઓ હતા, એના રહસ્ય જાણતા હતા. આ સમયની સાથે તે આપણે ભૂલી ગયા છે. તો વિડીયોમાં આજે હું તમને પૂરેપૂરું જ્ઞાન આપીશ, કહીશ. જે ખોવાયેલું જ્ઞાન છે તે તમને 100% મળશે. આજે હું તમને જણાવીશ કે કેવી રીતના આ અનમોલ વસ્તુ જેને તમે રોજ કાપો છો પણ તમને ખબર નથી કે આ તમારા હૃદય માટે, તમારા લોહી માટે, તમારા હાડકા માટે કેટલું સુરક્ષા કવચ બનીને આવે છે. ઘણા બધા માણસો છે જેને આનું ગ્રહણ પણ કરતા હશે પણ તેને ખબર નથી. એક શરત છે મિત્રો, જેને આ ખાવાની એક સારી રીતની ટેવ પાડી લીધી છે, સાચી રીતે ખાવાની ટેવ પાડી છે, તો તેને 95% નક્કી તેને ફાયદા જોવા મળશે, જે આ વિડીયોમાં કહેવા જઈ રહ્યું છું. મિત્રો, આજ આ રહસ્ય તમારી સામે ખોલવા જઈ રહ્યો છું, તો તમે તૈયાર છો? તમારા સ્વાસ્થ્યની નવી દિશા પૂરેપૂરી બદલી નાખશે. આ વિડીયોમાં તમે 1 લીટી પણ શું, 1 સેકન્ડ પણ ચૂકી જશો તો પણ તમને ઘણા બધા ફાયદા મિસ થઈ જશે. કોઈ ડોક્ટર તમને નહીં કહે. ચાલો શરૂ કરીએ. જો તમારા જીવનમાંથી દવાખાનાના ચક્કર હંમેશા ખાતા હોય, ડોક્ટર પાસે જાતા હોય, ઓછા કરવા માંગતા હોય દવાખાનાના ખર્ચા, તો આ એક વિડીયો જેના એક શબ્દને તમારા મગજમાં ઉતારી લેજો. કારણ કે આ વિડીયો અંત સુધીમાં તમને આ વસ્તુને નહીં પણ એક બીમારીને કાપતા શીખી જશો. અને મિત્રો, આ વિડીયો ગમે તો અત્યારે જ લાઈક બટન દબાવી દો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી જરૂર લખજો મિત્રો. અને તમને જે પણ ભાવતી શાકભાજી છે તેનું નામ પણ જરૂર લખજો, જેથી ખબર પડે. તો આજનો જે ટોપિક છે તે કેના વિશે છે? તો કે ડુંગળી વિશે છે. ડુંગળીની આજનું વિજ્ઞાન જે આજે શોધી રહ્યું છે તે આપણા જૂના એટલે કે ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલા જ લખી ગયા હતા, કહી ગયા હતા.
તેમની નજરમાં ડુંગળી એક શાક નહોતું, એ હતું શરીરને બનાવવાની ફેક્ટરી. હા મિત્રો, શરીરને બનાવવાની ફેક્ટરી ચલાવનાર એક સાધન રૂપે કામ કરતું હતું. કારણ કે આયુર્વેદ અનુસાર જોઈએ તો ડુંગળીમાં સૌથી બેસ્ટ ગુણધર્મ હોય તો તે છે વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે, વાયુને કાપે છે. વાત દોષ એટલે કે જેટલા પણ વાત દોષ અસંતુલિત થયું છે શરીરમાં, વાત દોષ અસંતુલિત થાય છે તો શરીરમાં શું થાય છે? શરીરમાં સાંધાના દુખાવા થાય છે, શરીરમાં કળતર થાય છે, શરીરમાં નબળાઈ આવે છે, ત્વચા જે છે તે સૂકી થવા લાગે છે. જે મોટા મોટા સિમ્પટમ જે છે તે તમને કહું તેનું કારણ તો તે છે કબજિયાત. કબજિયાતની ચિંતા સતાવે છે. ડુંગળીના સેવનથી આ લક્ષણો ઘટાડો થાય છે. જે લોકો ડુંગળી ખાય છે, જે લોકો શરીરને સંતુલિત, સારામાં સારું ઉર્જાવાન બનાવવા માટે તમારે એક પ્રકારનો કુદરતી બૂસ્ટ મળે છે તેની અંદર, જે શરીરને આંતરિક તો મજબૂત બનાવે જ છે પણ અંદરથી ઇન્ટરનલ પણ મજબૂત બનાવે છે. આયુર્વેદ ગ્રંથમાં ચોખ્ખે ચોખ્ખું ડુંગળીને વાજીકરણ તરીકે વર્ણવવામાં આવ્યું છે. હવે તમે એમ કહેશો કે વાજીકરણનો અર્થ શું થાય? વાજીકરણનો અર્થ જાતીય શક્તિ અને શારીરિક શક્તિને વધારનાર. ખાસ કરીને જેટલા પણ પુરુષો છે તેનું ડુંગળીનું નિયમિત સેવન કરે તો એના શરીરમાં હંમેશા શુક્રાણુની કમી નહીં રહે. શુક્રાણુઓની સંખ્યા અને હંમેશા ગુણવત્તાનો સુધારો થયા જ કરશે. આ ઉપરાંત સામાન્ય શારીરિક શક્તિ અને સ્ફૂર્તિમાં તમને એટલો વધારો કરીને આપશે, એટલું બૂસ્ટ કરીને આપશે કે તેની કોઈ સીમા નથી. આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ માને છે કે ડુંગળી વીર્યાવર્ધક અને બળવર્ધક છે. જે તમારી અંદરની જઠરાગ્નિ છે એટલે કે પાચન અગ્નિને પ્રસિદ્ધ કરે છે, જેનાથી તમને બહુ ભૂખ લાગે છે, પાચન ક્રિયા એકદમ સારી અને સક્રિય અને સુધરે છે, અને તે આંતરડાની ગતિને નિયમિત રીતે કબજિયાત જેવી સમસ્યામાં રાહત આપે છે, તેને કાપે છે. કારણ કે તેને હળવું રેચક પણ માનવામાં આવે છે. મિત્રો, ડુંગળી એ અલગ વસ્તુ છે. ડુંગળીને વિભિન્ન રોગોમાં ઘરેલું ઉપચાર તરીકે પણ તમે ઉપયોગ જો કરો છો તો તમને એવા ખતરનાક, એવા ચમત્કારી પરિણામો જોવા મળશે કે તમે જોતા રહી જશો. હવે ડીપમાં જઈએ. ચાલો જાણીએ કે કયા કયા રોગોમાં ઉપયોગમાં લઈ શકાય છે, કેવી રીતના તમે ડુંગળીનો ઉપયોગ પરફેક્ટલી લઈ શકો છો, આયુર્વેદ શું કહે છે. મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને આવા જ્ઞાનવર્ધક વિડીયો તમારી સામે અમે રજૂ કરતા હંમેશા રહી. એકની વાત કરું, નંબર 1ની, તો જેટલા લોકોને કાનમાં દુખાવો છે, કાનમાં થતી બળતરા છે, તો મિત્રો ડુંગળીના નોર્મલી તાજા રસના 2-3 ટીપા કાનમાં નાખવાથી ઘણી બધી તકલીફમાં તમને પૂરેપૂરી રાહત મળે છે. કારણ કે તેની અંદર શું હોય છે? એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી માઇક્રોબિયલ ના ગુણધર્મના કારણે આ તમને દુખાવા, એટલે કે જો તમને કોઈ પણ ગંભીર કાનની સમસ્યા હોય તો તમને આ ઉપાય બહુ કારગર સાબિત થશે. હંમેશા તમારે અમુક વસ્તુની સલાહ લેવી જરૂરી છે ઉપયોગ કરતા. બીજી વાત કરું તો કે જેટલા લોકોને શ્વાસ અને ઉધરસમાં હેરાન થતા હોય તેમાં પણ તેને લાભ મળે છે. શરદી, ખાંસી, કફવાળી ઉધરસ થઈ ગઈ કે અથવા અસ્થમા જેવી
શ્વાસ સંબંધી સમસ્યાઓ છે તે ડુંગળી પતન કરી નાખે છે. ડુંગળીની પાતળી સ્લાઇસને શુદ્ધ ઘીમાં ધીમા તાપે શેકીને તમે જ્યારે તેનું ગ્રહણ કરો છો ત્યારે કહેવાય છે બલગમ ઓછો થઈ જાય છે, શ્વાસ લેવામાં સરળતા અને સારું રહે છે, ગળામાં એકદમ આરામ મળે છે અને જેટલા પણ ચેપી રોગો છે તેની સામે લડવા માટે મદદ કરે છે. જો તમે નાકમાંથી રક્ત સ્ત્રોત નીકળતો એટલે કે નકસીર અટકાવવા માટે એટલે કે ગરમી, નાકની સૂંઘતા અને અન્ય કોઈ પણ કારણસર નાકમાં લોહી આવતું હોય તો ત્યારે ડુંગળીના તાજા રસના 2 ટીપા ખાલી 2 ટીપા નાકમાં નાખવાથી રક્ત સ્ત્રોત તમારું બંધ થઈ જાય છે. અને એક જૂનો અસરકારક ઘરેલું ઉપચાર કહું તો તમારો આ જૂનો ઉપચાર છે. તમારે રક્ત શુદ્ધિકરણ કરવું હોય તો પણ આયુર્વેદમાં ડુંગળીને અલગ રીતે પ્રસ્તુત કરી છે. મિત્રો, ડુંગળીને ઉત્તમ રક્ત શુદ્ધિકારક એટલે કે બ્લડ પ્યુરિફાય માનવામાં આવે છે. શરીરમાંથી જેટલા પણ ઝીરી ખરાબ તત્વો છે તેને દૂર કરવા મદદ કરે છે, જેનાથી ત્વચા પણ સ્વસ્થ, સારી અને ચમકદાર બને છે. જેટલા પણ લોકોને જ્યારે પણ નવી ઋતુ આવે છે, નવી ઋતુના ચેન્જીસ થવાથી એનું રોગ પ્રતિકારક શક્તિ જે છે, ઇમ્યુનિટી બૂસ્ટર છે, તે લો થઈ જાય છે. તો આ જે ઇમ્યુનિટી બૂસ્ટર છે તેની પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ કરશો તો શરીરના રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે પણ તે અસરકારક રીત છે. શરીરમાં જેટલા પણ રોગો છે તેને સારી રીતે લડવાની તાકાત આપે છે ડુંગળી. પણ આપણે ડુંગળીના વૈજ્ઞાનિક અને આધારિત જેટલા પણ ફાયદાઓ જાણ્યા, આધુનિક વિજ્ઞાન પણ ડુંગળીના અસંખ્ય સ્વાસ્થ્યના લાભોની પુષ્ટિ કરતું થાકી ગયું છે. તેના માટે મોટા ભાગના ફાયદા કેટલાક શક્તિશાળી સંયોજન એટલે કે મિશ્રણ ઉપર આધાર છે. માનો કે એક મુખ્ય ઘટક કવચ સીટી એટલે કે ક્લારસિટી સલ્ફર સંયોજનનું ડુંગળીમાં ભરપૂર માત્રામાં ક્લરસિટીન નામનો એક શક્તિશાળી ફ્લોવોનાઇડ એન્ટીઓક્સિડન્ટ એટલે કે તમને ઘણા બધા અંદરથી ફાયદા આપે છે. આ ઉપરાંત તમને વિવિધ પ્રકારના સલ્ફરનું સંયોજન એટલે કે LAB અથવા એલિલ પ્રોપાઇલ ડાયલ્ફર્સ હોય છે. એટલે કહેવું કે તીખી ગંધ સ્વાસ્થ્યના લાભ માટે બહુ ફાયદો કરે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે, હૃદયના રક્ષણ માટે પણ આ એક અલગ રીતે કામ કરે છે. કાર્ડિયો પ્રોટેક્ટિવ એટલે કે કાચી ડુંગળીમાં હૃદય માટે એક વરદાન રૂપી એક વસ્તુ હોય છે, જેને ક્લરસિટીન અને સલ્ફર સંયોજનનું એક મિશ્રણ છે. તે રક્તવાહિનીઓને આરામ અને બ્લડ પ્રેશરને પકડીને રાખે છે, નિયંત્રણમાં રાખે છે. જે હાઈ બ્લડ પ્રેશરના લોકો છે, જે હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ફાયદાકારક છે. ડુંગળીમાં રહેલી શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ શરીરના ક્રોમિકના જેટલા સોજા છે, આ મિત્રો જેટલા પણ શરીરના એક્સટર્નલ સોજા છે તેને તો ઓછા કરે જ છે. ઉપરાંત ઇન્ફ્લેમેશન ઘટાડે છે, જે હૃદયના રોગો, અન્ય ઘણી બધી બીમારીઓને જળ મૂળમાંથી નષ્ટ કરી દે છે. કહેવાય છે કે LDL ને ઘટાડી દે છે. LDL એટલે કે ટૂંકમાં વાત કરીએ તો કે સારા કોલેસ્ટ્રોલ એટલે કે HLD ને વધારી શકે છે. તે કે ધમનીઓ જેટલી પણ થઈ ગઈ, જેટલી પણ આપણા શરીરમાં ધમનીઓને સખ્ત થતી અટકાવે છે. એટલે કે એથેરોક્સ ક્લોરોસિસ અને તેમાં પ્લગ જમા થઈ ગયું એટલે કે ટોક્સિસ જમા થઈ ગયું હોય તેને નષ્ટ કરે છે, દૂર કરે છે અને જમા થતા પણ રોકે છે. જા માટે તમારે વધુ
અભ્યાસ કરવો હોય તો ઘણી બધી સંખ્યા છે, પણ મિત્રો કેન્સર જેવા રોગોથી પણ તે રક્ષણ આપે છે. એન્ટી કેન્સર માનવામાં આવે છે. ડુંગળીને કેન્સર નિવારણમાં મહત્વપૂર્ણ ભાગ દેવામાં આવે છે. ડુંગળીમાં રહેલા ફ્લોરોનોઇડ્સ એટલે કે ખાસ કરીને કવર સિટિન અને એન્થોક્યાનિન જે લાલ ડુંગળીને તેના ઘેરો લાલ રંગ આપે છે. તો તેમાં શું હોય છે? શક્તિશાળી કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. અભ્યાસની વાત કરીએ તો સંયોજનના જેટલા પણ કેન્સરના કોષો છે વૃદ્ધિને અટકાવવામાં મદદ કરે છે. કેન્સર કોષો જેમ કે કોલોન, પસ, પ્રોસ્ટેટ, ફેફસાના કેન્સર થઈ ગયા, પેટના કેન્સર થઈ ગયા, તેને બધાને નષ્ટ કરવામાં તેનો પહેલો નંબર છે. મિત્રો એક વિનંતી છે, હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો. વિડીયોને તમારા મિત્ર, તમારા સંબંધી અને તમારા ઓળખીતાઓને શેર કરો, જેનાથી લીધે ડુંગળીના અનેક લાભો તેને ખબર પડે. ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક બટનને એકવાર દબાવીને બેલ આઇકોનને ઓલ ઉપર નોટિફિકેશન ઉપર સિલેક્ટ કરી દો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારે સૌથી પહેલા તમને મળતી રહે. આગળની વસ્તુ, આગળનો ફાયદો કહું, જે લોકોને ડાયાબિટીસ છે, અત્યારે 100 માણસોમાંથી 80% માણસો સ્વસ્થ છે અને 20% માણસોને ડાયાબિટીસ છે. તો ડાયાબિટીસ માટે કેવી રીતના લાભદાયી બને છે ડુંગળી? મિત્રો, ડાયાબિટીસમાં લાભકારી ડુંગળીનું સેવન એટલે કે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ સારામાં સારું સાબિત થઈને આવે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર સંયોજન કોરસિટીન શરીરને ઇન્સ્યુલિન કરે છે, સંવેદનશીલને પૂરેપૂરું બૂસ્ટ કરે છે. જેનો અર્થ હું તમને કહું કે શરીરમાં ઇન્સ્યુલિનને વધુ અસરકારક રીતે ઉપયોગ કરે છે. તમારા લીવરમાં જેટલું પણ શુગરનું મેટાબોલિઝમને સારું અને શ્રેષ્ઠ બનાવવા મદદ કરે, જેનાથી તમારા જે રક્તમાં જે શુગર ફરી રહ્યું છે, શુગરનું સ્તર નિયંત્રણ કરે છે. અથવા તમારા જે પાચન છે, પાચન જે ક્રિયા છે, આંતરડાને, જેને આપણે જઠરાગ્નિ તો થઈ ગઈ, પણ પાચન અગ્નિની અંદર આંતરડાને પણ તેની અંદર સ્વસ્થ રાખે છે, હેલ્ધી રાખે છે. કાચી ડુંગળી તમારા પાચન તંત્ર અને ગટ હેલ્થને ઉત્તમ ને સારામાં સારી બનાવે છે. ડુંગળીની અંદર તમને વધારે પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે. સારામાં સારો સ્ત્રોત મળે તો ફાઈબરનો મળે. તેમાં ખાસ કરીને પ્રોબાયોટિક્સ ફાઈબર જેમ કે એન્યુલિન અને ફિફ્યોટોગોસેસ એટલે કે પ્રોબાયોટિક જેવા ફાઈબર જોવા મળે છે, જે આપણા આંતરડામાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા એટલે કે ગુડ બેક્ટેરિયાને ખોરાકમાં કામે લગાડે છે અને સારા બેક્ટેરિયાને વસ્તુને વધારે છે. એટલે તમારું પાચન શક્તિ સારું રહે છે. તમારું પોષક તત્વનું શોષણ સારી રીતે, બેસ્ટ રીતે થાય છે. કહેવાય છે કે રોગ પ્રતિકારક શક્તિ એટલી મજબૂત બને છે કે તેની કોઈ સીમા નથી. આ સારા બેક્ટેરિયા ફાઈબરને તોડીને શોર્ટ ચેન ફેટી એસિડમાં કન્વર્ટ કરે છે, જેમ કે બ્યુટી રેટ વધારે છે. તમારી જેટલા પણ આંતરડાની દિવાલ છે તેને મજબૂત, સોજાને ઘટાડે છે, કોલોન એટલે કેલ્શિયમનું જોખમ ઘટાડે છે, હાડકાં પણ મજબૂત બનાવે છે. બોન હેલ્થ એટલે કે ડુંગળીના હાડકાના સ્વાસ્થ્ય માટે કેવી રીતના ફાયદાકારક છે તે કહું તો કે તેના એન્ટીઓક્સિડન્ટ્સ, એન્ટી ઇન્ફ્લામેટરીના ગુણધર્મના કારણે ઓક્સીફોરોસિસ એટલે કે હાડકાની નબળાઈ હોય, હાડકા અંદરથી ખોખલા થઈ ગયા હોય તો તેમાં પણ રક્ષણ આપે છે. ઉંમર સાથે સામાન્ય રીતે 2024માં વાત કરીએ તો પ્રકાશિત થયેલી એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ડુંગળીમાં મળતા ફ્લોરોનાઇડ્સ અને ઓક્સીફોરોસિસના દર્દીઓમાં હાડકાની ઘનતા એટલે કે બોન મિનરલ ડિક્સેટિટી સુધારવામાં મદદ કરે છે. ડુંગળીનું સેવન મિત્રો હંમેશા હાડકાને પહેલા મજબૂત બને છે.
હાડકાને જેટલા લોકો જરાક પણ ભટકાવી અથવા ક્યાંય પણ ઠેસ લાગી ફ્રેક્ચરનો જોખમ જ્યારે વધી જાય છે તો ડુંગળી તેને અટકાવે છે, કારણ કે તેની અંદર હાડકાં મજબૂત કરવાનો પણ ગુણધર્મ હોય છે. કુદરતી રીતે વાત કરીએ તો કુદરતી એન્ટીબાયોટિક્સ અને એન્ટી માઇક્રોબાયલ ગુણધર્મો ડુંગળીની તીખી ગંધમાં હોય છે. તેનો સ્વાદ તેમાં રહેલો સલ્ફર સંયોજનના કારણે જે શક્તિશાળી એન્ટીબાયોટિક બને છે, એન્ટી માઇક્રોબાયોટિક ગુણધર્મ જે બને છે તે આ બેક્ટેરિયા, વાયરસ, ફૂગ સામે લડવામાં એટલા મદદગાર છે કે તેની કોઈ સીમા નથી. 2022માં વાત કરીએ, તેની અભ્યાસ મુજબ વાત કરીએ તો ડુંગળીનું ક્વર્સીટીન એજ પાયલોરી નામનું એટલે કે ક્વર્સીટીન એજ પાયલોરી નામના બેક્ટેરિયાની વૃદ્ધિ રોકે છે. આ જ પાયલોરી એટલે કે પેટમાં અલ્સર અને કેટલાક પ્રકારના પેટના કેન્સરના મુખ્ય જેટલા કારણો છે તેનેથી બચાવે છે, અટકાવે છે. કાચી ડુંગળીનું સેવન આ પ્રકાર પેટમાં ચેપને બચાવવા માટે, પરંપરાગત રીતે ડુંગળીનો ઉપયોગ શરદી, ફ્લૂ અને અન્ય જેટલા પણ ચેપી રોગો છે તેમાં તો રક્ષણ આપે જ છે, ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિમાં તમને મોટો ટેકો આપે છે. મિત્રો, આ હતા ડુંગળીના અનેરા સારા બેસ્ટ ફાયદા. તમારે જો ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તમારે આના તમામ પોષણ તત્વો એકબંધ રહે તો તમારે ભોજનમાં તેનો ઉપયોગ કરવાનો જ છે. સસ્તામાં સસ્તી વસ્તુ છે, પાચનમાં મદદ કરશે અને તમને કહું કે આની ચટણી અને રાયતામાં બનાવીને જે આપણા ભારતીય ભોજનમાં ડુંગળીની ચટણીના વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે પણ કહેવાય છે કે લસણ ડુંગળીની તીખી ચટણી બનાવવામાં આવે અથવા ડુંગળી, કોથમરી, મરચા, ટમેટા સાથે એક તાજામાં તાજી ફ્રેશ ચટણી બનાવીને ખાશો. જો તમે દહીંના શોખીન છો તો દહીંમાં ઝીણી સમાવેલી ડુંગળીની લીલી ધાણા, લીલું મરચું, શેકેલા જીરાનો પાવડર ઉમેરીને સ્વાદિષ્ટ રાયતું તૈયાર કરો. આ રીતે ડુંગળીને આહારમાં સામેલ કરશો તો એક સ્વાદિષ્ટ અને સર્જનાત્મક માર્ગ તમને મળશે અને તમારા પાચન તંત્ર, તમારા જઠરાગ્નિ એટલી મજબૂત બનાવશે કે તમે પથ્થર પણ ખાશો તે પણ ઓગળી જશે. કહેવાય છે કે ડુંગળીના તમારે સંયોજન એટલે કે ચટણી રૂપે જ્યારે તમે ખાવ છો તો પણ તમને ઘણો ફાયદો મળશે, પણ લસણ સાથે. લસણના પણ અનેરા ફાયદા છે. આ બેના ફાયદા તમને મળતા રહે, કારણ કે આપણા શરીરમાં તીખું તળેલું તમારે ઓછું અને જેટલું પણ બને તેટલું આ કુદરતી સ્ત્રોત ખાવાથી તમને વધારે ફાયદા હોય છે. જ્યારે પણ તમે ડુંગળીના વિનેગર, ઓનિયન્સ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, આ ભારતના ઢાબા અથવા રેસ્ટોરન્ટમાં ખૂબ પ્રખ્યાત છે. કાચી નાની ડુંગળીઓની વિનેગર એટલે કે સિરકા, મીઠું, થોડાક મસાલા જેમ કે લાલ મરચું થઈ ગયું, કાળા મરી ઉમેરીને પલાળવામાં આવે. આ રીતે તૈયાર કરેલી ડુંગળી કાચી રહે, પરંતુ સિરકામાં પલાળવાથી તેના તીખાશ ઘણી ઓછી થઈ જાય છે. સ્વાદમાં મીઠી ખાટી બની જાય છે, જેથી ખાવું ખૂબ સરળ અને તમને મસ્ત સ્વાદિષ્ટ લાગે. તેવી રીતના ડુંગળી ખાઓ તો તમારા સ્વાસ્થ્યના ઘણા બધા લાભ મળશે. મિત્રો, જેનું પાચન મજબૂત છે તેનું શરીર મજબૂત છે. કહેવાય છે કે શાકભાજી સાથે સીધા ખાવ તો પણ વાંધો નહીં. ઘણીવાર લોકો શાકભાજી કે દાળ ચોખા સાથે કાચી ડુંગળીનું સેવન કરતા હોય છે, સ્લાઇસ ખાતા હોય છે. પરંપરાગતની વાત કરીએ તો સરળ અને ચોખ્ખી રીત છે. આ રીતે ડુંગળીની જેટલી પણ ઠંડક છે અને તેની અંદર જે પાચન મૈત્રીપૂર્વક ગુણધર્મો છે તેનો ડાયરેક્ટલી તમારા શરીરમાં ખુલ્લો ફાયદો મળે છે. ઉનાળામાં આ રીતે ડુંગળી ખાવાથી ગરમી અને લૂની અસર ઓછી થઈ જાય છે. ડુંગળીની શરીરમાં ઠંડક જળાવવા માટે પણ મદદરૂપ થશે. મિત્રો, આપણે જાણીશું કે ડુંગળી ખાતી વખતે ધ્યાનમાં લેવાની ઘણી બધી બાબતો પણ છે, તે પણ ધ્યાન રાખવી છે. સાવચેતીઓ રાખવી પણ જરૂરી છે. તીવ્ર ગંધ ઘટાડવા ડુંગળી ખાધા પછી મોઢામાંથી જ આવતી તીવ્ર ગંધ
ઘણીવાર લોકોને હેરાન કરે છે, પરેશાન કરે છે. ઘટાડવા માટે શું કરવાનું છે? ડુંગળીને કાપ્યા પછી પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે, અથવા કાપેલી ડુંગળી જે છે ને મિત્રો, એ 15 થી 20 મિનિટ ઠંડા પાણીમાં પલાળીને રાખો. આમ કરવાથી તેની જેટલા પણ સલ્ફરના સંયોજનના લીધે પાણીમાં ભળી જશે, તેનાથી તીખાશ અને ગંધ બંને હળવી થઈ જશે. પછી ખાશો તો તેની ઉપર માઉથ ફ્રેશનર્સમાં વરિયાળી, સોફ, એલચી અથવા ફુદીનાના પાન ચાવો તો ગંધ હંમેશા ઓછી થઈ જશે. અને જ્યારે પણ તાજી ખાઓ છો કાપેલી ડુંગળીને લાંબા સમય સુધી તમારે કદી પણ ખુલ્લી રાખવાની નથી. જેવી કાપો ત્યારે તમારે ખાઈ લેવાની છે. હવાના સંપર્કમાં આવવા દેવાનું નથી. તેનું ઓક્સિડેશન ઝડપથી થાય છે. તેનાથી પોષણ તત્વો ફટાફટ, ખાસ કરીને વિટામિન સી, કેટલાક એન્ટીઓક્સિડન્ટ ઘટી જાય છે. કાપ્યા પછી તરત જ સેવન કરવું જોઈએ. અને એસિડિટી હોય, ગેસ હોય, જો તમને પહેલેથી ઘણી બધી પેટમાં બળતરા થાય છે, ગેસ થાય છે, એસિડિટી છે, તો કાચી ડુંગળીનું સેવન હંમેશા ઓછું કરો. મારા ખ્યાલથી બિલકુલ ના કરો. બસ આ હતા થોડાક નીતિ નિયમ. મિત્રો, વિડીયો સારો લાગ્યો, વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ રણ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.